નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિતમાનસના સુંદરકાંડની ચોપાઈઓ અને એમાં આવતી મેનેજમેન્ટની વાતો વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. મિત્રો, સુંદરકાંડની એક એક ચોપાઈની અંદર જે પ્રમાણે મેનેજમેન્ટની વાત આવે છે અને એનો સંદર્ભ જે રીતે તૈયાર કરવામાં આવ્યો છે, જેનો આપસો મિત્રો તરફથી ખૂબ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. અસ કહી કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હર્ષ બશેષા. દિન બચન સુની પ્રભુ મન ભાવા, ભુજ વિશાલ ગહી હૃદય લગાવા. अनुज सहित मिली ठिक बैठारी, बोले बचन भगत भयहारी. कहु लंकेश सहित परिवारा, कुशल कुठाहार बास तुम्हारा. खल मंडली बस हु दिन राती, सखा धर्म निभई के भाती. मैं जानहु तुम्हारी सब रीति, अति नयन निपुण न भाव अनीति. એટલે કે ભગવાન શ્રી રામને જોઈ અને વિભીષણે એમને દંડવત પ્રણામ કર્યા. ભગવાને એમના વિશાળ બાહુઓ વડે વિભીષણને ઉઠાવી અને ગળે લગાવ્યા. સમગ્ર યુદ્ધ દરમિયાન હનુમાનજી મહારાજનું આગમન થયું ત્યારથી લઈ અને વિભીષણ સુધીની જે વાત આવે છે, એમાં હનુમાનજી મહારાજે જે કાંઈ કાર્ય કર્યું એના કારણે એમને ભગવાને ગળે લગાવ્યા છે. જ્યારે બીજા આ વ્યક્તિ છે વિભીષણજી, કે એમને ભગવાન શ્રી રામ ગળે લગાવે છે. દુશ્મનનો ભાઈ હોવા છતાં એને શરણાગતિ આપવી, એને આદર આપવું, એને સત્કાર આપવું, આ ભગવાનની કેટલી મોટી કૃપા પામ્યા છે વિભીષણજી. આટલી વાતમાંથી એક વસ્તુ ચોક્કસપણે મેનેજમેન્ટની બાબતમાં પણ કહી શકાય કે સામેની કંપનીમાંથી જે કોઈ કર્મચારી કે વ્યક્તિ તમારે ત્યાં જોબ જોઈન્ટ કરે છે, નોકરી જોઈન્ટ કરે છે, એની પોસ્ટ કે હોદ્દો ગમે તે હોય, પરંતુ એને સન્માન આપવું, એનું આત્મસન્માન ન ગવાય એટલો એને પ્રેમ આપવો અને એની સાથે એની જૂની કંપની, એના બોસ અને એની કંપનીની પરિસ્થિતિ કેવી છે એના વિશે પણ ચર્ચા કરવી. ભગવાન શ્રી રામ જાણે છે કે રાવણ દુશ્મન છે, છતાં વિભીષણજીને એ પૂછે છે કે રાવણ અને એનો પરિવાર કેમ છે. આ જે મૃદુતા છે અને આ જે ભગવાનની કરુણા છે, એ કરુણા અનન્ય છે. સામેની કંપનીમાંથી કર્મચારી નોકરી છોડીને આવે ત્યારે પણ એ કંપનીના કર્મચારીના બોસ, ત્યાંના કર્મચારીઓની પરિસ્થિતિ, એ કંપનીની જે વર્તમાન સ્થિતિ છે એના વિશે પૃચ્છા કરવી, પૂછપરછ કરવી, એ પણ મેનેજમેન્ટનો એક ભાગ છે. અને આ જ પ્રમાણે ભગવાન વર્તે છે. તુલસીદાસજીએ સરસ ઉદાહરણો આપ્યા છે આમાં, અને ભગવાનની અનુકંપા પામેલા વિભીષણજીના મુખમાંથી બોલાયું છે કે બસ તમારી કૃપાથી હાલમાં તેઓ બધા કુશળ છે અને પોતપોતાના અભિમાનમાં રાચી રહ્યા છે. તમારો દ્રોહ કર્યા પછી પણ એ લોકો સુધરવા માટે તૈયાર નથી, તત્પર નથી. મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ લોકો માનતા નથી. અને હવે કદાચ થોડા જ દિવસો બાકી રહ્યા છે કે રાક્ષસોનો આપના હાથે વિનાશ થશે. ફરી પાછી મેનેજમેન્ટની વાત, કે જ્યારે યુદ્ધ અને યુદ્ધની તૈયારીઓ સંપન્ન થઈ ગઈ હોય ત્યાર પછી સંપૂર્ણ રીતે સજ્જ થયેલું સૈન્ય અને સૈન્યના મનોબળને વધારવા માટે જ્યારે બોસ એની ચર્ચા કરે છે, એની વાત કરે છે, ત્યારે સૈન્યમાં પહેલેથી જ એક વિજયનો જુસ્સો આવી જાય છે. આ જુસ્સો અંત સુધી ટકાવી રાખવા માટે જે કાંઈ પ્રયત્ન કરવા પડે એ તમામ પ્રયત્ન આપણે કરવાના છે. ટીમ હંમેશા વિજયી થતી હોય છે, તમારું સૈન્ય હંમેશા વિજયી થતું હોય છે. વિજય કોઈ એક વ્યક્તિનો નથી હોતો,
હંમેશા આ વાત મેનેજમેન્ટમાં યાદ રાખવાની છે. ક્યારેય પણ કોઈ પણ સંસ્થામાં કોઈ એક વ્યક્તિને કારણે બધું જ ચાલતું હોય એવું નથી હોતું. હા, એક વ્યક્તિ એની વ્યવસ્થા કરે છે, પરંતુ કામ તો ફિલ્ડમાં ઉતરીને છેલ્લે ટીમને જ કરવાનું છે અને ટીમને જ પરફોર્મન્સ આપવાનું છે અને એના આધારે જ વિજય મળતો હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.